દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ પ્રતાપપુરા અને ચમારિયા ગામો માંથી પસાર થતી અબોટા નદીમાં ભારે વરસાદ પડવાથી નદીના કિનારેના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતી પાકને નુકસાન થવા પામ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ પ્રતાપપુરા અને ચમારિયા ગામોમાંથી પસાર થતી અબોટા નદીમાં ભારે વરસાદ પડવાથી નદી કિનારાના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। મકાઈ, ડાંગર, સોયાબીન, તુવર અને કપાસ જેવા પાકોને નુકસાન થયું છે। મકાઈના પાક પાણીમાં પડી ગયા છે। નદી કિનારે આવેલા ગામોમાં જે ખેડૂતોએ ખેતી જે તે પાકની તે મોંઘા ભાવે એગ્રો સેન્ટરમાંથી બિયારણ લાવી એનાથી ખેતી કરતા હોય છે, જેથી ચોમાસાની શરૂઆતમાં જ આવી પરિસ્થિતિ સર્જાય છે। તો ખેડૂતો લોકોની માંગ છે કે પાકની ખેતી નિષ્ફળ થઈ ગઈ હોવાથી પાક નિષ્ફળતાની સહાયતા મળવી જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા, સંજેલી, દાહોદ।